હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો બધાનો સમય હવે પૂરો થઈ ગયો છે તૈયારીનો, બરાબર. અને એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ડોક્યુમેન્ટ કયા સાથે લઈ જવાના છે. તો તમારું કદાચ માર્કશીટમાં નામ અલગ હોય અને કોલ લેટરમાં અલગ હોય તો સાથે તમારી માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની અને ઓરિજિનલ આઈડીમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, કાં તો ચૂંટણી કાર્ડ, કાં તો તમારું જે લાયસન્સ હોય એ આમાંથી કોઈ બી એક હશે તો ચાલશે. જોડે આ માર્કશીટની ઝેરોક્ષ રાખજો. બધા ડોક્યુમેન્ટ લઈ ના જતા, ખાલી ખોટા ખોવાઈ જશે એવું થશે એના કરતા બસ આટલી જરૂર છે, બીજું કઈ જરૂર નથી. અને હવે અંતિમ સમય આવી ગયો છે તમારો જે યુદ્ધ કરવાનો સમય છે એ, બરાબર. તો આજે 14 તારીખ થઈ છે. 14 તારીખે બધા મિત્રો પહોંચી જજો તમારા જે સેન્ટર છે ત્યાં. અને ત્યાંથી પછી તમારું સેન્ટર નજીક હોય એમ સવારે શાંતિથી રાત્રે આરામ કરવાનો. આરામ કરે કોઈ ટેન્શન વગર આરામ કરી અને પછી સવારે 1 કલાક પહેલા સેન્ટરે પહોંચી જજો. મસ્ત ફ્રેશ બેશ થઈ અને ખાવાનું છે તો થોડુંક હળવું હળવું ખાજો, બરાબર. અને કોલ લેટરની ઝેરોક્ષ ખાસ કરાવી દેજો, ભૂલતા નહીં. અને જેટલા પણ મિત્રોએ તૈયારી કરી છે એ બધી સારી જ કરી હશે અને તમારું બેસ્ટ છે એ આપવાનો ટાઈમ આવી ગયો છે. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે આપણી જે સફર છે એ 1 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી બધાની, બરાબર. અને બધાને બહુ મહેનત લાગી છે. પોલીસની ભરતીમાં પાસ થવું બહુ સરળ નથી હોતું. એક તો સવારે વહેલા ઉઠી અને 5 કિલોમીટર સલંગ દોડવું 6 મહિના સુધી, એટલે બહુ કાઠું છે. તમે બધા મહેનત કરી છે અને જો સફળતા મળશે તો મળી જ જશે, બરાબર. મહેનત ભૂલ છે બધાની. અને આ વખતે 2.5 લાખ જેટલા મિત્રો છે એ એક્ઝામ આપવાના છે. એટલે એ બધા મિત્રો, તમે જેટલા પણ મિત્રો જે વિડીયો જોવો છો એટલા તમે બધા જે મહેનત કરી છે એ બધી તમારી સફળ જ જશે. 5 કલાક, 6 કલાક બધાએ વાંચ્યું છે. સવારે વહેલા 5 વાગે ઉઠી અને દોડવા જવાનું બહુ કાઠું છે. અને શિયાળામાં ઉઠી વહેલું અને દોડવું 5 કિલોમીટર કઈ નાના છોકરાનો ખેલ નથી, બરાબર. અને જેને કર્યું છે મહેનત એને જ ખબર હોય કે દોડવું કેટલું કાઠું પડે છે, બરાબર. શ્વાસ ફૂલી જાય, છાતીમાં દુખાવો થઈ જાય, બધું બહુ થાય, પગમાં દુખાવો, સીન પેન, કેટલા છોકરાઓને સીન પેન થઈ ગયું તો પણ બધાએ દોડી અને આ ભરતી પાસ કરી છે. અને હવે અંતિમ સમય આવી ગયો છે એક્ઝામનો પાસ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો કાલે બધા 15 તારીખ છે તો કાલે બધા એક્ઝામ આપતા હશે અને બધા સારી રીતે એક્ઝામ આપે. બધાને બેસ્ટ ઓફ લક. અને બધા જેટલા મહેનત કરી છે બધા પાસ થાવ અને તમારું પરિણામ છે સારું, બરાબર. તો મહેનત કરતા રહો. અને જો હવે કોઈ વાંચવાનું જરૂર નથી, બસ મગજ શાંત રાખો બને ત્યાં સુધી. મગજ શાંત હશે તો તમે સારી રીતે પરફોર્મ કરી શકશો એક્ઝામમાં. તો જેટલી વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખજો. તમારું આઈડી પ્રૂફ લઈ જજો, કોલ લેટર લઈ જજો, સાથે જેને મેચમાં નહીં થતું નામ, બરાબર. કદું કોઈકને અટક પાછળ છે, કોઈકને આગળ છે એવું હોય તો બને ત્યાં સુધી તમે સાથે રાખજો. અને બીજું કે એક્ઝામ સેન્ટર વહેલા પહોંચી જજો. અને જાડી પેન છે રાઉન્ડ કરતા ફાવે નહીં. કોઈ પહેલી વાર એક્ઝામ આપતા હોય તો ખબર ના હોય તો 3 રૂપિયા વાળી પેન લઈને જતા રહેતા હોય છે. એટલા માટે વારંવાર મારે એટલા માટે કહેવું હોય છે કે ઘણા ખરાને ખ્યાલ નથી હોતો, એટલા માટે વારંવાર હું કહેતો હોઉં છું. એટલે અને કોલ લેટરની ઝેરોક્ષ 2 પ્રિન્ટ કઢાવી દેજો, કદાચ ખોવાઈ જાય તો કામ લાગે એટલા માટે. તો એક્ઝામના દિવસે વહેલા પહોંચી જવાનું 1 કલાક પહેલા અને ત્યાં બેસી રહેવાનું શાંતિથી. કોઈના જોડે ચર્ચા નહીં કરવાની, કશું જ નહીં. મને આવડે છે, આ નથી આવડતું, મેં આ કર્યું છે, કરંટ અફેર નથી કર્યું, બધું કંઈ જ કરવાનું નહીં. બસ શાંતિથી રિલેક્સ થઈ અને બેસી રહેવાનું, બીજું કંઈ જ કરવાનું નથી. અને જે તમે આ મહેનત કરી છે એ જરૂરથી તમારે પાર પાડી શકશો અને મહેનત છે એ રંગ લાવશે. તો બધા સારી રીતે એક્ઝામ આપે કાલે. અને બધાને બેસ્ટ ઓફ લક. અને તમારી કઈ જગ્યાએ આવ્યું છે એ કોમેન્ટ કરજો. અને બધા પહોંચી ગયા છો કે નહીં એ બધું પણ કોમેન્ટ કરી અને મેસેજ કરીને જણાવજો. તો આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.